શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ ખાતે ફ્લેશ 2023 અંતર્ગત આઈટી પ્રોજેક્ટનું પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ગુરુકુળ ખાતે આઈટી ક્લબ દ્વારા દર વર્ષે યોજાતા કોમ્પ્યુટર અને આઈટીને લગતા પ્રોજેક્ટનું પ્રદર્શન તારીખ 23 ડિસેમ્બરના રોજ સવારે 9:30 કલાકે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર એમ ત્રિવેદી સાહેબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન થયું હતું। આ પ્રસંગે કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત ડોડિયા તથા CSR ત્રિવેદી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। આ ઉપરાંત શ્રી કેપી સ્વામીજી તેમજ યુનિવર્સિટીના વિવિધ વડાઓ દ્વારા સંલગ્ન કોલેજના આચાર્યશ્રીઓ તેમજ ગુરુકુળ સંસ્થાના દરેક વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અંતર્ગત કોલેજના 80 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા કમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતા 50 થી વધુ તૈયાર કરેલ પ્રોજેક્ટ પ્રદર્શન 7 વિભાગમાં વહેંચાયેલ છે, જેમાં એપ્લાઇડ ટેકનિકલ ઝોન, એનિમેટેડ વર્લ્ડ ઝોન, રિએક્શન ઝોન, ટેકનોક્રાફ્ટ ઝોન, ટેકનોગ્લિમ્સ ઝોન, સ્કિલ અપ ઝોન, નોલેજ આઇડેન્ટિફિકેશન ઝોન જેવા ગ્રુપ છે। આ પ્રદર્શન દરમિયાન વિવિધ જિલ્લા તથા યુનિવર્સિટી લેવલનું સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવશે। ભાવનગર શહેરની સમગ્ર જનતા માટે આ પ્રદર્શનનો સમય સવારે 9:30 થી સાંજે 6 કલાકે 23 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી રહેશે। મારું નામ પરેશ રાઠોડ છે। હું શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં છેલ્લા 17 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। 23 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર દરમિયાન ફ્લેશ આઈટી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 7 અલગ અલગ ઝોન છે। એપ્લાય ટેકનોલોજી ઝોન, એજ્યુકેશન ઝોન, એનિમેશન ઝોન, એવા અલગ અલગ 7 ઝોન છે, જેમાં 45થી વધુ પ્રોજેક્ટ જે છેલ્લા 3 મહિના દ્વારા વિદ્યાર્થીઓથી બનાવવામાં આવ્યા હતા અને અત્યારે ભાવનગરની તમામ પબ્લિક માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। એટલે હું ભાવનગરની જનતાને અનુરોધ કરું છું કે આ 4 દિવસનું આઈટી એક્ઝિબિશન છે એને આપ નિહાળો અને ટેકનોલોજીથી કેટલું આપણું કામ ઇઝી બને છે અને ઝડપી બને છે એ આ બાળકોએ અત્યારે એની કોલેજ લાઈફના ભણતર દરમિયાન જ કરી બતાવ્યું છે, જે આપ જુઓ અને એમને પ્રોત્સાહિત કરો એવી મારી ભાવનગરની તમામ જનતાને અપીલ છે। થેન્ક યુ। જય સ્વામિનારાયણ।